પણ આ જેને ભળહાળ ભેરિયાવાડી કહેવાય, કરોડ કાટાડી કહેવાય બાપ, કે જેને અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય બાપ, કેવા આજે શ્રી ગણેશ કિંગ એમને જોરદાર તાળીથી વધાવો મારો બાપલિયો હે આજે એવા શ્રી ગણેશ કિંગ ઈ બાળકોને જોરદાર તાળીથી વધાવો મારો બાપલિયો. અને આજે એવા માતાજીનો ભવ્ય માતાજીનો પ્રોગ્રામ કરેલો છે બાપ. બોલીએ સોમનાથ મહાદેવ કી, ગણપતિ ગજાનંદ મહારાજ કી, ખેતલિયા દાદાની, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, ओम नमो पार्वती पति हर हर महादेव. माताजी सुर दीजिए અને નમો ગણપતિ દીजियो ज्ञान. ये मारा हनुमान जी महाराज जी आमा भले दीजिए. ए आमा पंचना देव મળીને બધાય રક્ષા કરો. એ આમાં પંચના દેવ મળીને બધાય રક્ષા કરો. આમાં ગુરુ બ્રહ્મા હોય વિષ્ણુ મહેશ. ઈ માતાજીની આરતી ગૌરાવી હોય અને ઈ આરતી ગૌરાવી પણ કેવી
આરતી ચામુંડ માની થાય એ દીવડા જગમગ જગમગ થાય ઉતારું આરતી એમાં ચામુંડ માની આરતી આરતી ગણપતિની થાય એ દીવડા જગમગ જગમગ થાય ઉતારું આરતી એમાં ઉતારું આરતી એ આરતી ચામુંડ માની થાય એ દીવડા જગમગ જગમગ થાય ઉતારું માની આરતી એમાં ચામુંડ માની આરતી ભાઈ એવા પ્રદીપભાઈ એને જોરદાર તાલીઓથી વધાવો મારો બાપલિયો અને એવા મારા નાના ભાઈ એવા પિયુષભાઈને જોરદાર તાલીઓથી વધાવજો મારો બાપ એવા અમારા રાકેશભાઈ વાજા લાઈવ જેને હિન્દુસ્તાનની માલિકો જેને મોબાઈલની માલિકો ટીવીની માલિકો બધીની માલિકો દેખાડે એવા રાકેશભાઈને જોરદાર તાલીઓથી વધાવો મારો બાપલિયો नमो गणपति।
જ્યાં જગ્યા મળી છે ત્યાં બેસી જવા પડે. આમ આગળ ઉભા છે અંદર આવતા રહે. એટલે અમને એમ લાગે કંઈક ભેડ્યું છે. ભાઈ બહાર ઉભા છે નમ્ર વિનંતી કરું કે અંદર આવતા રહ્યો બાપા. એટલે અમને એમ થાય કે દૂધ દોણામાં જાય છે. એવા મોંગલ લાઇટિંગ જેની મોજ આવી ગઈ ભાઈ. આરબી ડીજે એકવાર એને જોરદાર તાલથી વધાવો સાહેબ. એમાં આના પછીના પ્રોગ્રામમાં અમરનાથ દર્શન તારીખ 11/9/2024 11/9/2024 અમરનાથના દર્શન છે સાહેબ. એના પછી મહાઆરતી 12/9/2024. એટલે જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો સાહેબ. મુખે બોલું માં મને હાથે નાનપણ સાંભળે મોટપણની મજા આજ મને કડવી લાગે કાગડા સાહેબ. એમાં આ બધું ભેગું કર્યું મારા શ્રી ગણેશ કિંગ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળી દીધો સાહેબ. અને મારા પછવાડે સાહેબ જે ગણપતિ દાદા છે ને સાહેબ, આપણી બહેનો સાડીની માલિકો સ્ટોન ચોટાડે આખું કરે અને એક હાડીની કિંમત ખાલી 100 રૂપિયા સાહેબ. અમારા ગણેશ કિંગના મિત્રો મંડળે મોતીને સ્ટોનથી મારા ગણપતિ ગજાનન મહારાજના આજ એને ઉજળા કર્યા સાહેબ. સાહેબ આપણે હાડીમાં સ્ટોન ચોટાડીએ તો વાર લાગે. આ તો મારા શ્રી ગણેશ કિંગ મિત્ર મંડળે આખા સ્ટોનથી મારા ગણપતિ ગજાનન મહારાજને તો ત્યારે શું કહેતા હોય, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુદેવો મે સર્વે કાજાતુ સર્વેદા. અરે મારા ગણેશ કિંગના મિત્રો મંડળ એકવાર મારું નામ લ્યો અને તમારી માથે જો વિઘન આવ્યું હોય અને વિઘન જો પાણીની જેમ ન પીજાવ ને તેથી ગણપતિ ગજાનન મહારાજ નહોતો સાહેબ. તેમજ આ અમારા ગામ 12 ગામથી ભુવા આવ્યા છે એની પર જોરદાર તાલી દીધો સાહેબ. હજાર એવા ભુવા આવવાના છે ભાઈ. મારા શબ્દની શરૂઆત કર્યા પહેલા 100 રૂપિયાનો બોલ આવ્યો મારી ભગવતી અને મારા ભૈરવ દાદાને જાજુ આપે બાપ. અરે જગદંબા માતું જોગણી અને અમે જપીએ તમારો જા. એ મારી અખંડ જોને તારા દીવડા ભરે. અરે મારી પરગટ થા જોયા. સુધારો ને બાપા દુઃખ ભાજનો એ મારો સુધારો ને બાપા દુઃખ ભાજનો અને વરી સદાય પાડે વિવેક.
એ ઓલા સમરતા એ ઓલા લભ લાભ દે આરે રે મારા ગૌરી ન પુત્ર એ ગણે એક કડીની માલિકોર માને યાદ કર્યા, એક કડીની માલિકોર ગજાનન મહારાજને યાદ કર્યા. પણ આપણે ભજન હોય, માતાજીનો માંડવો હોય કે કોઈ કથા હોય, એનો મવડી હનુમાન છે. એટલે એક કડીની માલિકોર હનુમાનને યાદ કરું ત્યારે એ હનુમાન તેરું નામ સુનતા ઝૂકી મસ્તક જાય છે. એ હનુમાન તેરું નામ સુનતા ઝૂકી મસ્તક જાય છે. એ તો વીર હાજા અમર છે ઇતિહાસમાં. બનિયન બેલી ભાવ ભરેલી ભબકેલી એ નવરાત બેલી બનિયન બેલી ભાવ ભરેલી ભબકેલી એ ચામુંડા જોડી હજાર માની અસુરની ખાંડી અવતારી માની અસુરની ખાંડી અવતારે ભક્તિ રે પરમાણે માની કરું તારી ભક્તિ. ભક્તિ રે પરમાણે માની કરું તારી ભક્તિ. તારા રે છોરું ને મારી અંબા રાખજે. તારા રે છોરું ને મારી અંબા રાખજે. એ ભોડિયા નાથ મારી કારે આવશે. તારા રે છોરું ને મારી અંબા રાખજે. તારા રે છોરુડા ને મારી અંબા રાખજે. એ મારા ગણેશ ચિંતવાળા ને એ વારે વેલી આવશે આવશે આવશે.
વગરની હોય મઠી, હાહુ વગરનું હોય હાહુ, અને હળદર વગરની હોય કઢી. આ તો બધી સમજદાર છે બાપા. એટલે ક્યારેક આમાં ગામડે ગામડે પ્રોગ્રામ કરવા એટલે મારો બાપડીઓ જ્યાં જગ્યા આવે ત્યાં બેસી જાઓ, અને આ કઈ ફોન થાવામાં આવશે એ આ ગણપતિ બાપામાં જ રાખીને જવાના છે. આ કોઈ કલાકાર નથી લઈ જવાના. એટલે કઈક જો તમને ભગવતી કે ભગવાને આપ્યું હોય ને તો કઈક આમાં દેજો. બાકી મારી ભગવતી છે ને એને ખબર જ છે ક્યારે ક્યાં કઈ બાબત પૈસા લઈ લે બાપા, ક્યારે કયા રૂપમાં આવી જાય બાપા. એટલે જો તમને નાણું આપ્યું હોય તો આવું નાણું નહીં મળે. એટલે કઈક માતાજીએ દીધું હોય તો આવા મિત્ર મંડળ કાર્યક્રમ કરે તો ત્યાં વરહતા રહેજો. એટલે અને બાપા ભૂવા આવી જાઓ બાપા. અમે તારા નાના ગણેશ કિંગ મિત્ર મંડળ અને મારા ભૈરવ બાપા આજ પારકા ગામના સીમાડે લઈ જઈ મને છે કરતાના. એ તમે છેતરી શકો મારા ભૈરવ દાદા, તને જગતમાં તને કોણ માને માને એવા અમારા નવા કામથી બદલેલા એવા અશોકભાઈ ને કોઈ જોરદાર તાલીમ દો સાહેબ.
પર ગામના એ સીમાડે લઈ જઈ મને મારા ધારવ મને છે તો રાખો વિશ્વાસ માનું મેણ ભરી જા મારા પગલાથી ઘરમાં યજમાના થાય રાખો વિશ્વાસ માનું એણ ભરી જા મારા પગલાથી ઘરમાં યજવાના રે થાય ભાઈ મેરડી માના ભુવા અંકિતભાઈ મેરડી માના ભુવા એકવાર એને જોરદાર તાલથી ઉદાવ સાહેબ ભાઈ એ ભલે હોય અંધારી કારીગર રાખો વિશ્વાસ માનું વેણ ભરી જા મારા ભારો છે આખી દુનિયા તો બીજા માના પગલાથી ઘરમાં યજમાન થાય છે વિશ્વાસ માનું વેણ ભરી જા નાના ભરોસે આખી દુનિયા તરી જા એ ભલે હોય અંધારી કારીગર એ સતનો દીવો એ બરે હવે એટલા બધા ભુવા બાપા છે આવી જાવ એટલે પ્રોગ્રામ ની માલિક મજા આવે આ તો બધા મને લુખું લાગે સંસ્કૃત શબ્દ છે મહામાયા મેલડી સાહેબ મેલી મેલી સબ કોઈ કહે મેલી નથી તલભાર આદિયા શક્તિ નો છે અવતાર મહામાયા મેલડી સાહેબ કોઈ એને મેલડી ને મેલી જાય ને એટલે અમારા કાળજા ફાટી જાય એમાં જ અમારા શૈલેષભાઈ સાઉન્ડ વાળાને એકવાર જોરદાર તાલીમ વધાવો સાહેબ એમાં જ અમારા કોરી સમાજના ભુવા બાપા એવા એકવાર એને જોરદાર તાલીમ વધાવો હોય હા માલીમાં હા આવી અંકિતભાઈ
અરે મેલી મેલી સબ કોઈ કહે અને મેલી નથી તલભાર એ મારી આદિયા શક્તિનો છે અવતાર એ મારી મહામાયા માં મેલડી સાહેબ જગતની માલિક ઓર માતાજી મેલડી છે ને કળિયુગનો રાજા છો સાહેબ કળિયુગનો રાજા છે સાહેબ અઠવાડિયામાં 8 દિવસ આવે અને તમામ એમ કહેવાય કે 8 દિનની માલિકો 7 દી ભાઈ અમારા જગદીશભાઈ ને મોજ આવી ગઈ માલીમાના નામ ઉપર 101 રૂપિયા આપીને માનો માંડવો એટલે સાહેબ દુનિયાની હાઈકોર્ટ બધી બંધ હોય અને રવિવારે મારી મેલડી સરકારની કોર્ટ ચાલુ હોય સાહેબ જગદીશભાઈ ભુવા માલીમાના ભુવા આવી જાઓ બાપા અમારા સોમનાથ નું ઘરેણું કહેવાય આવી જાઓ બાપા રે રે મારા જગદીશ દીકરાને